નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે, પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. તારીખ થઈ છે આજે મિત્રો 24/7/2026. આજે જોવા જઈએ તો એકંદરે ગઈકાલે રાત્રે એટલે કે 23 તારીખની રાત્રે આ બાજુના બધા વિસ્તારમાં ખૂબ સારો વરસાદ પડ્યો. તો ખેડૂત મિત્રો માટે ખૂબ જ ખુશીના સમાચાર ગણી શકાય. જે છે ઘણા બધા વિસ્તારોમાં વાવણી બાકી હતી, તો તમામ વિસ્તારોને આજે આવરી લીધા છે અને સારામાં સારો ગણી શકાય એવો વરસાદ આ બાજુની અંદર નોંધાયો છે અને હજી આગાહી છે. તો ખેડૂત મિત્રોને વરસાદ જે છે એ ખૂબ જ લાભદાયી બની ગયો છે, આશીર્વાદરૂપ બની ગયો છે. ચર્ચા કરવાની છે કે જેને આગોતરા વાવેતર કર્યા છે અને અત્યારે ક્યાંક એકલ દોકલ છોડવા સુકાય છે, સુકારાના પ્રશ્ન છે, કાળી ફૂગ છે એની અંદર, તો એની અંદર આપણે ભલામણ કરીએ છીએ કે ભાઈ તમે અત્યારે વરસાદી માહોલ છે તો બેક્ટેરિયા આપી દેજો. ખાસ જે આવે છે યુનિટી એગ્રી સાયન્સના ઓપ્ટિમાની અંદર આવી જાય છે સફેદ ફૂગ, કાળી ફૂગ, અને જે છે એ અંદર જે છે કૃમિ પ્રકારની જીવાતો થતી હોય એની અંદર પણ સારામાં સારું કામ આપશે. સફેદ ફૂગ આવતી હોય તો એની અંદર કાળી ફૂગ છે, વાયરવોમ છે, આની અંદર પણ સારામાં સારું નિયંત્રણ આવી જાય છે. આની અંદર 7 પ્રકારના બેક્ટેરિયા આવી જાય છે. તો ચોક્કસથી 2.5 વીઘે આનું માપ છે 250 ગ્રામ. તો આનું પરિણામ ખૂબ સારું છે. તો ચોક્કસથી તમારા નજીકના સેન્ટરમાંથી લઈ અને અત્યારે વરસાદી માહોલ છે તો તમે આ વસ્તુ આપી શકો છો. અથવા જે આવે છે શ્રી એન્ટરપ્રાઇઝ, એનું આવે છે સુરક્ષા, આ 2.5 કિલો જે છે 2.5 વીઘાની અંદર થાય છે. 4 કિલોની જે આવે છે એ બેગ આવે છે, બરાબર છે. આની અંદર પણ દાણાદાર ફોર્મ્યુલેશનની અંદર આવે છે. આ પણ એક બેક્ટેરિયા છે સરકાર માન્ય, જે આની અંદર લખેલું જ આવે છે, સરકાર માન્ય બેક્ટેરિયા આવે છે. તો આ પણ તમે આપી શકો છો 2.5 વીઘે 2.5 કિલો. આમાં સફેદ ફૂગ, કાળી ફૂગ, વાયરવોમ અને જમીનજન્ય કૃમિ જીવાત માટે સારામાં સારું કામ આપશે. દાણાદાર ફોર્મ્યુલેશનની અંદર આવે છે, બરાબર. 4 કિલોની બેગ 2.5 વીઘા જે છે, તો આ પણ આપી શકો છો. સસ્તું અને સારું, 600 રૂપિયા 4 કિલોનો ભાવ છે, 2.5 વીઘાની અંદર થાય છે. ઓપ્ટિમાની જો વાત કરીએ તો એ 700 રૂપિયાનો 2.5 વીઘાની અંદર થાય છે. તો ચોક્કસથી તમે અત્યારે બેક્ટેરિયા આપવાનો ખાસ યોગ્ય અને અનુકૂળ સમય છે. તો ખેડૂત મિત્રોએ અત્યારે રાહ જોયા વગર વરસાદી થોડીક વરાપ થાય એટલે બેક્ટેરિયા અવશ્ય નાખી દેવા, જેથી કરીને તમારે આગળ જતા સફેદ ફૂગ અને અત્યારે જે ઉકસુકના રોગ છે, સુકારાના પ્રશ્નો છે, કાળી ફૂગના, એમાંથી તમને કહે ને કે સારામાં સારી રીતે રાહત મળે. હવે બીજી વાત કરીએ કે ભાઈ જેને આગોતરા વાવેતર હતા અને ખાતરનો પહેલો ડોઝ આપવો છે, 40-45 દિવસની મગફળી થઈ ગઈ છે, અમુકને 55-60 દિવસની મગફળી થઈ ગઈ છે. તો પહેલા ડોઝની અંદર શું આપવું એની તમને ભલામણ કરી કે આગળ પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો કે ભાઈ પોટેશિયમ સોનાઇટ, પોટાશ, મેગ્નેશિયમ અને સલ્ફર આપવાનું છે. અને એની સાથે આપણે આપી શકો છો યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ જે આવે છે, બંનેમાંથી કોઈ પણ એક આપી શકો છો. તો ડિટેલ વાઇઝ તમને થોડીક માહિતી ટૂંકમાં આપીશ. વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને આપણી ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી તમને મળતી રહે. આ આવે છે પોટેશિયમ સોનાઇટ મિત્રો. આ પ્રથમ ડોઝમાં તમારે આપવાનું છે વીઘે 4 થી લઈને 5 કિલો. આની અંદર 23% જે પોટાશ આવી જાય છે અને 11% મેગ્નેશિયમ આવી જાય છે. ઓક્સાઇડ ફોર્મની અંદર મેગ્નેશિયમ આવે છે, જેથી કરીને તમારે સીધું જે છોડ જે છે એ મેગ્નેશિયમ લઈ શકે છે. ડાયરેક્ટ તમે આપશો એટલે 24 કલાકની અંદર આનું તમારે કામ ચાલુ થઈ જશે. અને સાથે આની અંદર 22% સલ્ફર આવી જાય છે. તો યુરિયા સાથે આપી શકો છો. યુરિયા પણ વીઘે 4 થી 5 કિલો, અથવા એમોનિયમ સલ્ફેટ આપો છો તો એ પણ વીઘે 5 થી 7 કિલો, અને વીઘે 5 કિલો આ જે છે પોટેશિયમ સોનાઇટ, આ બેયનો જે છે ભેગો મિક્સ કરી અને પહેલો ડોઝ આપશો. જગ્યા મૂકીને વાપરજો એટલે તમને ખ્યાલ આવશે કે આ વસ્તુના પરિણામ શું છે ખરેખર. કેમ કે આ જે છે આની અંદર મેઇન જે વસ્તુની જરૂર પડે, પોટાશ, મેગ્નેશિયમ ને સલ્ફર, 3 વસ્તુ આવી ગઈ છે. તો સારામાં સારું પરિણામ તમને આના થકી મળી રહેશે. તો આ પહેલા ડોઝમાં આપવાનું છે. જેને 55-60 દિવસની મગફળી થઈ ગઈ છે અને બીજો ડોઝ આપવો છે, તો આપણે ભલામણ કરીએ છીએ કે કેલ્શિયમ નાઇટ્રેટ. કેલ્શિયમ આની અંદર આવી જાય છે 18.5% અને નાઇટ્રોજન આવી જાય છે 15.5%. આની અંદર જે આવે છે નાઇટ્રોજન એ અલગ ફોર્મ્યુલેશનની અંદર આવે છે. અલગ અલગ 3 પ્રકારના નાઇટ્રોજન આવે છે. એક આપણે યુરિયા તરીકે આપે છે. પછી જે બીજા નંબરમાં આવે છે એ એમોનિયાની અંદર આવે છે એમોનિકલ નાઇટ્રોજન, અને આની અંદર જે આવે છે એ નાઇટ્રેટ ફોર્મની અંદર નાઇટ્રોજન આવે છે. એટલે લાંબા સમય સુધી જમીનમાં ઉપલબ્ધ રહે છે. છોડને જ્યારે જરૂર પડે છે એ માત્રામાં ધીમે ધીમે પ્રસરી અને સારામાં સારું પરિણામ આપે છે. તો કેલ્શિયમ નાઇટ્રેટ પણ વીઘે 5 કિલોનો ડોઝ છે, આ આપી શકો છો. આની સાથે બીજા ડોઝમાં ખાતર આપવું છે તો એની અંદર બ્લેક બાયોવિટા જે આવે છે શ્રી એન્ટરપ્રાઇઝ એટલે કે ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડનું આવે છે બ્લેક બાયોવિટા. આની અંદર કન્ટેન્ટની વાત કરીએ તો કન્ટેન્ટ શું આવે છે, આ પણ 25 કિલોની બેગ આવે છે અને 2.5 વીઘા જે છે એનું માપ છે, 2.5 વીઘાની અંદર થાય છે. તો ચોક્કસથી તમને બતાવવાની કોશિશ કરીશ મિત્રો કે આની અંદર આપણે કન્ટેન્ટમાં શું આવે છે. તો આની અંદર કેલ્શિયમ આવી જાય છે. ખાસ મુદ્દો અગત્યનો જે છે એ કેલ્શિયમ આવી જાય છે, મેગ્નેશિયમ આવી જાય છે, કાર્બન આવી જાય છે, સલ્ફર, હ્યુમિક, ફુલવિક,
બરાબર છે, લિયોનાર્ડેટ કાર્બન આવી જાય છે, સીવીડ એક્સ્ટ્રા આવી જાય છે, ફોસ્ફરસ આવી જાય છે, પોટાશ આવી જાય છે. તો આ રીતે આની અંદર પણ અલગ અલગ 10 થી લઈને 12 પ્રકારના ટેકનિકલ વાળી વસ્તુ આવી જાય છે. કોઈ બાયો પ્રોડક્ટ નથી, સસ્તું અને સારી વસ્તુ. તો બીજા ડોઝમાં મિક્સ માઇક્રોન્યુટ્રન વાળું એટલે કે કેલ્શિયમ વાળું ખાતર આપ્યું હશે તો દાણાની ક્વોલિટીમાં પણ તમને ક્યાંય ને ક્યાંય ચોક્કસથી ફાયદો જોવા મળશે મિત્રો. બરાબર છે. તો આ બ્લેક બાયોવિટા જે બરાબર આ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો બીજા ડોઝમાં. આ બંનેનું કોમ્બિનેશન વીઘે 5 કિલો આ અને વીઘે 10 કિલો જે છે બ્લેક બાયોવિટા, આ બંનેનું કોમ્બિનેશન 60 થી લઈને 70 દિવસની મગફળીમાં બીજો ડોઝ કરવાનો છે. ખાતરમાં માત્ર 2 જ ડોઝ આપવાના છે. પહેલા ડોઝમાં તો કે પોટેશિયમ સોનાઇટ અને એમોનિયમ સલ્ફેટ અથવા યુરિયા, બીજા ડોઝમાં કેલ્શિયમ નાઇટ્રેટ અથવા એની સાથે જે છે બ્લેક બાયોવિટા, આ બંનેનું કોમ્બિનેશન હશે તો અન્ય કોઈ પણ ખાતરની તમારે બીજી કોઈ જાતની જરૂર રહેશે નહીં. આ અત્યારે ખાસ જે છે પીરિયડ ચાલી રહ્યો છે તો વરસાદી જ્યારે વરાપ નીકળે ત્યારે ખેડૂત મિત્રોને પહેલો છંટકાવ જો કરવાનો હોય તો આ મુજબ છંટકાવ કરી શકો છો. બરાબર છે. પહેલો છંટકાવ કરવો છે તો એની અંદર પોટેશિયમ સોનાઇટ અને બીજા છંટકાવની અંદર આપણે કેલ્શિયમ નાઇટ્રેટ અને બાયોવિટા આપી શકો છો. અને અત્યારે જે બેક્ટેરિયાની ભલામણ કરી તો ખેડૂત મિત્રો અત્યારે રાહ જોયા વગર સફેદ અને કાળી ફૂગના નિયંત્રણ માટે સારામાં સારી પ્રોડક્ટ એટલે કે ઓપ્ટિમા અને જે છે કે સુરક્ષા જે વસ્તુ આ બંને એક જ કંપનીનો આવે છે, ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડ, શ્રી એન્ટરપ્રાઇઝ. બરાબર છે. તો આના પણ જે છે પાકા બિલવાળી વસ્તુ છે, સરકાર માન્ય વસ્તુ છે. તો બેક્ટેરિયા અથવા જે આ 25 કિલોમાં જે બેગ આવે છે આનું ચોક્કસથી તમે ઉપયોગ કરી શકો છો. આ વસ્તુના પરિણામ પણ તમને ખૂબ જ સારા જોવા મળશે મિત્રો. 700 રૂપિયા 25 કિલોનો બ્લેક બાયોવિટાનો ભાવ છે. બરાબર છે. કેલ્શિયમ નાઇટ્રેટનો જે છે 25 કિલોનો 2000 રૂપિયા ભાવ છે. પોટેશિયમ સોનાઇટ આનો પણ 25 કિલોનો 2000 રૂપિયા ભાવ છે. વીઘે 5 કિલો આપવાનું છે. અને આ બ્લેક બાયોવિટા જે છે વીઘે 10 કિલો. તો આ રીતે સસ્તું અને સારું પરિણામ આપતી પ્રોડક્ટ જે છે તમારા સુધી લઈ આવ્યો છું અને જગ્યા મૂકીને વાપરજો. આ કંપનીમાં કોઈ યારે આપણે લેવા દેવા નથી, પણ પરિણામ જેના સારા છે એની તમારા સુધી માહિતી પહોંચાડું છું. આપણે કોઈની જાહેરાત નથી કરતા, આપણે વેચવાવાળા નથી. એક ભરોસો વેચવાનો છે, ખેડૂતને સારા રિઝલ્ટ મળે, ઓછો ખર્ચ થાય અને પરિણામ સારા મળે, આવા હેતુથી વિડીયો બનાવીએ છીએ. આ બધું તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. ઘણી બધી કંપનીમાં આવે છે, આઈસીએલમાં આવે છે, આઈપીએલની અંદર આવે છે, પોલીસલ્ફેટ તરીકે પણ આવે છે. એટલે પોટેશિયમ સોનાઇટ લેવાનું છે અને સારામાં સારું પરિણામ આના થકી તમને મળી રહેશે. ન મળે તો રૂબરૂ મારી વિઝિટ કરીને મંગાવી શકો છો, લઈ જઈ શકો છો, અથવા કુરિયર દ્વારા ટ્રાન્સપોર્ટ દ્વારા પણ આમાંની કોઈ પણ વસ્તુ મંગાવી શકો છો. આપણે એક એકરમાં ખતરો કરવાનો છે કે ભાઈ ખરેખર આના પરિણામ શું છે મિત્રો. તો ચોક્કસથી આજે અત્યારે વરસાદી વાતાવરણ છે તો એની અંદર બેક્ટેરિયા અને ખાતરના ડોઝ કરવાના છે. તો સમયસર એનો ઉપયોગ કરીને આપણા પાકમાં સારામાં સારું પરિણામ મળે આવા પ્રયત્ન ખેડૂત મિત્રો ચોક્કસથી કરશો. વિશેષ કંઈ માહિતીની જરૂર પડે 99 245 42 050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરીને અચૂક માહિતી મેળવી શકો છો. રજા આપશો મિત્રો મને. જય જવાન જય કિસાન.